સુરેન્દ્રનગરની આ ઘટના દીકરીઓની સુરક્ષાને લઈ અને અનેક પ્રશ્નો ઊભા કરે છે. એક બાજુ આપણે ગુજરાતના વિકાસને લઈ અને અનેક વાતો કરીએ, ડંફાસો મારીએ, અને બીજી બાજુ આપણે 2030માં જ્યારે કોમનવેલ્થના પ્રોગ્રામને લઈ અને દેશ વિદેશ ધક્કા ખાઈએ, ત્યારે આજે આપણે શું કરી રહ્યા છે? જે 30 વર્ષ પહેલા કરતા આવતા હતા, દીકરીઓની સુરક્ષાને લઈને વાતો. આનાથી મોટું અભાગ્ય શું હોય? મારે આજે આ વાતો શું કામ કરવી પડે છે? સુરેન્દ્રનગરમાં શું ઘટના બની છે તેની વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા. સુરેન્દ્રનગર જિલ્લો, થાનગઢ તાલુકો. એક 17 વર્ષની સગીરા તેના માતા પિતા સાથે રહેતી હતી અને તેના માતા પિતા પેટનું પાળવા માટે મજૂરી અર્થે બહાર જતા. એ સમય દરમિયાન સગીરા તેના નાના ભાઈ સાથે ઘરમાં એકલી રહેતી અને એ એકલતાનો લાભ પાડોશીએ ઉઠાવ્યો અને તેમજ કમ્પાઉન્ડની દિવાલ છે તેને કૂદી અને તેમજ સગીરાના ઘરમાં ઘૂસી અને એકવાર તેની સાથે દુષ્કર્મ કર્યું. આપણા ગુજરાતીમાં કહેવત છે કે પાડોશી તે પહેલો સગો, પરંતુ થાનગઢ તાલુકામાં આ કહેવત ક્યાંક ઊંધી પડી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પાડોશી છે તે સગીરાના ઘરમાં ઘૂસી અને તેમજ સગીરાના નાના ભાઈને ધમકી આપતો કે હું તને મારી નાખીશ, અને આ સાથે જ અનેક વાર તે 17 વર્ષની સગીરા સાથે તેને દુષ્કર્મ કર્યું. અને એકવાર દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને તેમજ જ્યારે સગીરાએ આ સમગ્ર બાબતની જાણ તેના માતા પિતાને કરી, ત્યારે માતાએ કોઈ જ પણ વિલંબ વગર તરત જ પોલીસનો સહારો લીધો, પોલીસમાં ફરિયાદ નોંધી અને તેમજ પોલીસે જ્યારે કાર્યવાહીનો દોર ચાલુ કર્યો ત્યારે ખબર પડી કે આ 17 વર્ષની સગીરાને 4 માસનો ગર્ભ હતો. આજની જાણ થતાં તરત જ સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને તેમજ જે કાર્યવાહી છે તેનો દોર ચાલુ કરવામાં આવ્યો. ખબર પડી કે પોલીસની ફરિયાદની જાણ થતાં એ આરોપી છે તે ફરાર છે અને તેમજ આ સમગ્ર બાબતે એ ફરાર આરોપીને ઝડપવા માટે પોલીસે તેની કાર્યવાહી ગતિમાન બનાવી છે. આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે સુરેન્દ્રનગરના ડીવાયએસપી SS ભદૌરિયા તે સાંભળો. થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક સગીર વયની દીકરી ઉંમર વર્ષ 17ના આશરાની આ કામના આરોપી કનુભાઈ ઉર્ફે પોલો કાથડભાઈ કાઠી દરબારનાએ 4 માસ પહેલાંથી અવારનવાર ફરિયાદીના ઘરની દિવાલ કૂદીને ઘરમાં પ્રવેશ કરીને ભોગ બનનારને બદકામ કરવાની, તેણીના ભાઈને મારી નાખવાની ધમકી આપી તેણી સાથે અવારનવાર બળજબરીથી દુષ્કર્મ કરેલ હોય અને તેણે અનુસૂચિત જાતિની હોવાની જાણવા છતાં આવું કરેલ હોય, જેથી અત્રેના પોલીસ સ્ટેશનમાં થાન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ તેમજ પોક્સો તથા એટ્રોસિટીની ફરિયાદ દાખલ થયેલ છે અને જેની તપાસ ડીવાયએસપી ચોટીલા નાવ ચલાવે છે. આ આરોપીને પકડવાની તજવીજ ચાલુમાં છે અને તપાસ ચાલુ છે. કાર્યવાહીનો દોર ચાલુ કરવામાં આવ્યો છે અને તેમજ આવનારા સમયમાં એ ફરાર આરોપી છે તેને પણ પોલીસ ઝડપી પાડશે. પરંતુ આમાં સવાલ બે જ. પહેલું કે જે આવનારો બાળક છે તેનું ભરણ પોષણ આ ગરીબ જે પરિવાર છે તે કઈ રીતે કરશે, અને બીજું જે જન્મ લેનાર બાળક છે તેનું ભવિષ્ય શું રહેશે. સાથે જ આ ઘટના આપણને એ પણ યાદ અપાવે છે કે દીકરીની સલામતી માટે સજાગતા જ એક મોટું હથિયાર છે અને દીકરી સુરક્ષિત હશે તો સમાજ સાચા અર્થે સુરક્ષિત કહેવાશે. સુરેન્દ્રનગરથી સાજિદ બિલ્લીમનો રિપોર્ટ, ગુજરાત તક.